શું બનાવ? બાજરીનો રોટલો. બાજરીનો રોટલો અને દાળ. એવું બનાવ? શિયાળામાં મજા આવે બાજરીનો રોટલો ખાવાની. એમાં દાળ હોય, કઢી હોય, પછી રસાવાળો શોખ હોય ને તો મજા જ આવે. બાજરીનો એકલો રોટલો નહીં હો. બાજરી છે, જુવાર, રાગી, મકઈ બધો મિક્સ રોટલો. જોડે જોડે બીજું શું બનાવ? દાળ અને બાજરી રોટલા. બીજું કોઈ ચીજ નહીં. મરચા પર તરતે નહીં? રોજ રોજ મરચા ખવાય? પસા નેકળશી. હે દાળ બનાવી હતી? દાળ અડદની. અડદની દાળ અને રોટલો. અડદની તો મને નહીં ભાવતી. ભાવ કોક દિવસ તો ભાવ. રોજ રોજ તાર ભાવતું ભોજન ના હોય. અડદની દાળ કોક દાડો ખાવી પડે, શરીર માટે સારી. અને બાજરીનો રોટલો હોય મને નહોતો નહીં ભાવતું. તો એક કામ કરો, ખાવું જ નહીં રહેવા દો. ભાવતું નહીં તે જે તને ભાવતું બનો તેને ખાજો. એમે તો ખાઈ લેશું. અમને એમની વસ્તુ ભાવતી નહીં પણ ખાવી પડે. તારા તો બાજરીનો રોટલા મસ્ત બની યાર, ગોળ ગોળ ને કેટલા મોટા બન્યા જોજે. ઠીક ઠાક બની. ઠીક ઠાક બની. એટલે અમુકને તો બહુ નાના બની, મોટા નહીં બનતા આટલા મોટા. આ તો જે જો ઓહો જેવા બનાવાય એવા બની. નતા આવડતા, હમણાં જ આવડ્યા. સરસ. તે પાછળથી ઘઉંની બે ચાર રોટી બનાવજે ને. ના ના ઘઉંની રોટલી નહીં બનાવજે. આજે ઓનલી પણ બાજરી ના જ. ઘઉંની રોટલી બનાવું ને તો પછી બાજરી રોટલા પડ્યા હોય. બની આવજે કે બે ઘઉંની રોટલી યાર. ના ઘઉંની રોટલી તો ના ખવાય. કોક દાડો બાજરી રોટલી ઘઉંની રોટલી ખા ખા ખા. આ જુવાર બાજરી બધી મિક્સ રોટલો બનાવ્યો ને શરીર માટે સૌથી અતિ ઉત્તમ. એવું ચમ ઘઉંની રોટલી ના ખવાય તે? ઘઉંની રોટલીથી શરીરમાં બધું કારણ આ બધા આટકોરા બાટકોરા બધા રોગો હે ને આવી ઘઉંની રોટલી. કોઈ ના થાય, શું થાય? તમે જે હોભળ્યું જ નહીં જોઈ. ઘઉંની રોટલીથી બધું શરીરમાં નુકસાન થાય હતા. શું નુકસાન થાય તે? પગ થાકી જવા બધું કેટલું એવું તો જોજો તમે ફોનમાં સર્ચ મારી આવશે. બધી આખી દુનિયા ઘઉંની રોટલી ખાય. દુનિયા કરે એવું આપણું ના કરવાનું. આપણે આપણું વિચારવાનું. દુનિયા હું કરે છે હું નહીં કરતી. દુનિયા તો કુવામાં ભણેલા પણ કુવામાં જબ્બર મોણો છો તમે. હવે ડેલી લગભગ એક ટાઈમ તો બાજરી રોટલા જ બનાવવાના. જ્યાં સુધી ઠંડી પડે ને ત્યાં સુધી બંધ ના થાય ત્યાં સુધી ચાલુ ચાલુ. હા તે પેલું હળદરની સબ્જી ને બધું બનાવી ગયા. બનાવશે ચાલો બનાવી. તમે લાવો હળદર તારા. લીલી હળદર ખાવાની મજા આવી જાય. શિયાળામાં બાજરીનો રોટલો, લીલી હળદર. તમે હળદર લાઈન આપો ને એ દાડે હળદરનું શાક. હળદર ને બાજરીનો રોટલો. કેટલા બન્યા બાજરીના રોટલાથી? આ ત્રીજો છે. એવું? એક તમારો, એક મારો, બે છોકરોનો, એક અડધો અડધો. 3 બનાવવા પડે. ઓકે. બીજું કઈ કેવું છે તારે યુટ્યુબ ફેમિલીના? યુટ્યુબ ફેમિલીના એટલું જ કહેવું કે અમે આવા રોજે રોજ વિડીયો બનાવીશું, મૂકીશું. તમે જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય. એ હેડો ગાઈ પેટનો ખાડો પૂરવા. ગાઈ કોને પેટનો ખાડો પૂરવો તો હેડજો. દાળ અને બાજરી રોટલાથી પેટનો ખાડો પુરાઈ જાય. આવો.